બુરેઠાથી દેવ જતા રસ્તે માર્ગ પર 5 ટ્રેક્ટરો ફસાયા। જો કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ વાન પણ ત્યાં આવી શકે એવી હાલત નથી। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે। વાહનો લઈને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। ભાભર તાલુકાના બુરેઠાથી દેવ ગામને 2 તાલુકાને જોડતો માર્ગની વર્ષો જૂની સમસ્યા છે। ભાભર તાલુકાના બુરેઠા ગામથી દેવ ગામને જોડતો માર્ગ જે બુરેઠા વરસડા થઈને દેવ જાય છે તે 2 તાલુકાના ગામોને જોડતો માર્ગ છે। 7 કિલોમીટરની આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। આ કાચા માર્ગને પાકો બનાવવા ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો નથી। આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। તેમજ કાદવ કીચડના કારણે ખેડૂતોને, વિદ્યાર્થીઓને, વાહન ચાલકોને પણ ચાલવું મુશ્કેલ બની જાય છે। તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી। જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે અને પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય એવી પણ આ કાચા માર્ગમાં ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેમ નથી। ગામના ખેડૂત અમીભાઈ વાલાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજરોજ ખેડૂતો ટ્રેક્ટરો લઈને દૂધ ભરાવા જઈ રહ્યા હતા। ટ્રેક્ટર કાદવમાં ફસાઈ ગયા હતા। એક સાથે 5 જેટલા ટ્રેક્ટરો ફસાતા માર્ગ પણ બંધ હાલત છે। બુરેઠા વરસડા દેવ ગામના ખેડૂતોની માંગ છે કે આ રોડને તત્કાલિક પેવર કરીને બનાવવામાં આવે અને આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે। खैर आ रस्तो वर्षों की तकलीफ है। हमें इंडिया में सीए से पाकिस्तान में ये खबर नहीं पड़ती। हमें टैक्स भरीए, गुजरात सरकार हमारा गवर्नमेंट माणसों है कम में टैक्स भरीए, टैक्स ले गुजरात सरकार અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ સત્તા પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। ટેક્સ ગુજરાત સરકાર લે અમારો। જોરાભાઈ કાનાભાઈ, ગામ બુરેઠા, તાલુકો ભાભર। આ અમારો રસ્તો બુરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કીચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। કેટલા સમયથી આ સમસ્યા છે? 10 થી 15 વર્ષથી આ તકલીફ છે, પણ અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ ધ્યાને લેતું નથી। પ્રભારી અમૃતભાઈ વેલાભાઈ, છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતાં ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ। કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કહી દે આપું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ અને ઘણી રજૂઆત કરેલ છે સરકારમાં।